ખેડૂત ઉપર થોડી તો દયા કર. બાકી નેતાઓ મીડિયા આ તો ખેડૂતોની બિલકુલ વારે આવે એમ જ નથી. કારણ કે અંબાલાલની આગાહી આવી એટલેથી મીડિયા કહેવા માંડ્યું છે કે ખેલૈયાઓની નવરાત્રિ બગડે, ખેલૈયાઓની નવરાત્રિ બગડે. અરે ખેલૈયાની નવરાત્રિની કેમ વાત કરો છો? ખેડૂતના ખેતરમાં જઈ અને તમે જુઓ ખેડૂતોના ખેતરમાં કેટલું નુકસાન છે. કાતરનો કહેર જુઓ, જમીન ઉપર જુઓ, જમીન ઉપર એરંડા તો ખાઈ ગયા, બાકી જમીન ઉપર જુઓ શાકભાજીનો થોડોક ભાવ વધે તો કે ગૃહિણીનું બજેટ ખોયું. અરે ગૃહિણીની ક્યાં માં ફાળો છો? આ જુઓ ખેડૂતનું ખેતર જુઓ, ખાઈ ગયા, કશું જ નથી, કાંઈ નથી. આ જોઈ લો. સરકારશ્રી અને નેતાઓ આના ઉપર થોડું સર્વે કરે. બાકી ખેડૂત પાય માલ થઈ ગયો છે. આ જોઈ લો, ઉપર તો ખાઈ ગયા, નીચે જમીન ઉપર પથરાઈ ગયા છે. આ 3 વીઘાનું ખેતર બિલકુલ ખાઈ ગયા મારું. જોઈ લો મિત્રો, આ કોંકરેજ તાલુકાનું ઝાલમોર ગામનું ખેતર છે મારું. આ જોઈ લો મિત્રો, કશું નથી. એ મીડિયાવાળા મહેરબાની કરી અને ખેડૂતના ખેતરમાં રિપોર્ટિંગ કરો. બિલકુલ કશું જ રાખ્યું નથી. એ ભગવાન થોડીક દયા કર, ખેડૂત ઉપર દયા કર. કશું જ નથી, જમીન ઉપર પથરાઈ ગયા, ખાઈને જમીન ઉપર પડ્યા. જોઈ લો મિત્રો, જોઈ લો, હર કોઈ ડોકો જોઈ લો, કશું જ રાખ્યું નથી. દવાનો પણ છંટકાવ ચાલુ છે. આ 3જો દવાનો છંટકાવ છે. છતાં એરંડામાં કશું નથી. આ 3જી વાર દવા ચાલુ છે મિત્રો. ખાઈ ગયા, કશું બિલકુલ કાંઈ નથી. જો દવા પણ છંટકાઈ રહી છે. જમીન ઉપર એટલા છે.